તો આજ છે શુક્રવાર ને આપણે રજા કારખાને તો આપણે જવાનું બહાર ગયા કમલેશને હારે લઈ જવાના એ આવી ગયો કમલેશને લેવા ગયા હતા તો કમલેશ આવી ગયો છે ક્યાં ગયો કેમ એટલી બધી વાર લાગી તો ક્યારે જવાનું હાલમાં તો તડકો હે તો આપણે તો થોડા ગીરા બનાવ્યા હતા એટલા બાકી છે શું કરે હજી કયો પહેરી છે હઠ ઉતાર રાખ પછી તડકો થાય છે તો હું ઠેલો લઈ લઉં હેલો બેન છે ભાઈ નો બદલે તો હાલ છે નહીં મેં ક્યાં કીધું છે તો મેં પોગી ગયા વાડીએ જાંબુડા ખાવા મારા બાપુને વાડીએ અને આ જો મારા બા બેઠા ખાવા જય માતાજી ગયો જય માતાજી તો મારા બા મગની ડાળ કરતા હતા જાંબુડાને સાંયે બેઠા અને આમ જો બે ઝાડ એક જાંબુડા પર ચડ્યો છે ને એકદમ બેઠો ઊભું તો હું પણ ના જાઉં તો હાલો પછી ઓલા માટો મારી એવી તમે બનાવડાવ્યું એનું આસું નામ શું કહેવાય હા તો આ બનાવ્યું ગ્રીન હાઉસ હાસાસ કોઈ કે કાળા કાળા એવા સાંજી નીકળ્યું કાળું સાંજી હું એમ જ કહેતી આવા કેમ સડા થઈ ગયા છે મારે એને જ દેવા જવું પડશે ને કાળા મસ્ત થઈ ગયા તો હવે હું જાંબુડા બાજુ હાલી જાઉં છું હાલો તમને થવું હાલો તમારા આવું હોય સલાખો જોઈ ખરા કેવી રીતના હેઠા પડશે તો ઓલા થઈ ના શીકુડી છે તો મારે શીકુડીનો રોપડો લેવો સોનાનો ઓર્ડર દઈ દેવાનો હે અત્યારે નહીં વરસાદ થાય ને ટાવર અમે કે સોંપી તો હાલે ને તો આ બાજુ તો હજી કોઈને ખેતી કરી નથી અમારી બાજુ બધા કપા ઉગાડી દીધા અને આ જો અમારા બાપુ ગ્રીન હાઉસ પાક્યા હો જાંબુડા તો એમ સહીને જાંબુડા ખાવા થયા કેમ કે છે ને 2 દી પછી અમારે આયુષને ભણવા જવાનું છે હજુ તો બહુ એટલે બહુ નથી તૈયાર છડો જાંબુડા પર હાલો આમ કાંઈ ગયા જાંબુડાવાળા ભાઈ આ કમલેશ ક્યાં છો તું પડતો નહીં બાપા પવનનો તો અમારે કમલેશ જાંબુડા પર ઠેલ ઝાડો જેવો પાતળી ડાળી ન જતો તો પછી જો મારા બાપુએ રવા દો ને ગ્રીન હાઉસ એમ કહેતા હતા તો આ છે ને પ્રેક્ટિસ કરે છે એને એમ થાય સાથે ચડે ને વીણી લો થોડાક જાંબુડે જાંબુડા પાડી દીધા ના લાગે છે એવું વાયા હતા હવે તમને કંકોડા છે અમારે બહુ કંકોડા થાય હાલો આપણે આમાં આટો મારવા જવાનું છે તો જો અમારા બાપુની ને આ શું નામ શું કહેવાય ગ્રીન હાઉસ
તો જો નવી ખેતી કરે. હા, તો હું તમને છે ને નામ હોય તેને બતાવું બોર્ડમાં દીધું. કાંકડી વીણ છે. આ કેમ તળ નાખી દીધું છે? તો બધી તૈયારી હાલે છે. થોડાક દી પહેલાં તારે નહોતું થયું, તારે આ બાજુ આવ્યા નહોતા, તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો છે ને કેટલા વીઘાનું છે સુના? હે સુના? તો જો આવડું છે, ટપક ને બધું પાછી દીધું છે. કે આ થોડીક કંઈક વસ્તુ બાકી છે, ભાવનગર લેવા ગયા છે. આમાં તો પવન નહીં થાવતો, આપણે આવું કરવું છે. તો આમાં છે ને એક હડિયો પૂરાઈ ગયો, બારો નહીં નીકળી શકતો, દરવાજો ભૂલી ગયો. એને એમ થયું કે હું અહીંથી ગીરી ગયો છે ને કેટલા વીઘાનું સુના? કેટલા વીઘાનું છે? કેટલા વીઘાનું છે? 2.5 વીઘાનું છે. આપણને બહુ વીઘામાં બહુ ખબર ન પડે. થોડાક દી પછી છે ને વાવેતર થઈ જાય છે. આમાં પવન પણ નહીં થતો, ઠમુક બહુ પવન પણ ન લાગે, બફારો થાય. અમે આવ્યા હતા જાંબુડા ખાવા, જાંબુડા ખાઈને તો મોઢું કેવું થઈ ગયું. તો જાંબુડા લઈ લીધા છે અને પછી આપણે પાછું વધવાનું છે. અમારા બાપુ તો છે નહીં, અમારો ભત્રીજો હેલો થાય. તો ઓડિયો દેખાડું. જો ઓડિયો બેઠો હોય અંદર પૂરાઈ ગયો છે, તો બિચારો નીકળી નથી શકતો. તો અમારા બા હા મેં ઊભા ને ના છે દરવાજો, તો લગભગ 2 દીથી પૂરાઈ ગયો છે. તો નીકળતો નથી, બધા કાઢવાની કોશિશ કરે પણ નથી નીકળતો. એ દરવાજો જ ગોતે છે. કાંઈ ગયો ઘડી કરો પાછો. બિચારો મૂંઝાઈ જાય છે, હો ભૂખ્યો રહેશે. એ જીઓ બસ એમને એમ નાયલો જાય એટલે નીકળી જાય કદાચ. હે પેલું ડેલું ખોલે, ડેલું દરવાજો ખોલ નાખ. હાલો આ અડિયો નીકળી જાય તો. ભૂખ્યો ને ભૂખ્યો 2 દી પૂરાઈ ગયો. એ લે તો અહીંયા આવ્યો. એ અડિયા ભાઈ આમ બીજા તો બાણું આમ છે.